કાંતિબાઈ તેમની પત્નીના અવસાન પછી સવાર સાંજ બગીચામાં બનાવેલા મિત્રો સાથે લટાર મારવી, ગપ્પા મારવા અને ખુશ રહેવાની કોશિશ કરતા અને નજીકમાં આવેલ મંદિરમાં બેસીને ભગવાનનું ભજન કરતા. કાંતિબાઈના પુત્રએ કામ ધંધાની જવાબદારી ઉપાડી લીધી હતી અને ધંધો બહુ જ સારી રીતે ચાલતો હતો. તેથી હવે તેમાં માથું મારતા નહીં. ઘરમાં પણ બધા સભ્યો તેમને પૂરતું માન પાન આપતા. તેમની પુત્રવધુ પણ તેમની સારી રીતે સંભાળ રાખતી. તેથી તેને ઘરમાં પણ કોઈ જાતની તકલીફ ન હતી. આજે બગીચામાં બધા મિત્રો ભેગા તો થયા છે, પરંતુ ચૂપચાપ બેઠા હતા અને વાતાવરણ એકદમ ગંભીર થઈ ગયું હતું. કારણ કે એક મિત્રને તેના ઘરના સભ્યો વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાત નક્કી કરી રહ્યા હતા. તેથી બગીચામાં રહેલા બધા જ મિત્રો આજે ખૂબ જ દુઃખી હતા. ત્યારે કાંતિબાઈએ બધાની વચ્ચે વાત કરી કે તમે બધા મને કાયમ પૂછતા હતા ને કે હું ભગવાન પાસેથી 3 રોટલી જ કેમ માંગુ છું, 4થી રોટલી કેમ નથી માંગતો. આજે તમને બધાને એ વાતનો ઉત્તર આપું છું. બધા એકદમ ધ્યાનથી સાંભળજો અને જીવનમાં ઉતારજો. ત્યારે એક મિત્રએ વાત કાપતા કહ્યું કે તમારી વહુ તમને 3 રોટલી જ આપે છે. એટલે કાંતિબાઈએ કહ્યું કે વહુ તો સારી રીતે સાચવે છે અને 3 એ રોટલીની સંખ્યા નથી પણ પ્રકાર છે. પણ હવે સાંભળો કે રોટલી 4 પ્રકારની હોય છે. પહેલી રોટલી, સૌથી સ્વાદિષ્ટ રોટલી, એ માની મમતા અને વાત્સલ્યથી ભરેલી, જેનાથી પેટ તો ભરાઈ જાય છે પણ મન કોઈ દિવસ ભરાતું નથી. બીજી રોટલી પત્નીની હોય છે, જેમાં પોતાપણું અને સમર્પણનો ભાવ હોય છે, જેમાં પેટ અને મન બંને ભરાઈ જાય છે. ત્રીજી રોટલી પુત્રવધુના હાથની હોય છે, જેમાં ફક્ત કર્તવ્યનો ભાવ હોય છે, જેમાં સ્વાદ પણ આવે છે અને પેટ પણ ભરાઈ જાય છે અને વૃદ્ધાશ્રમની હેરાનગતિથી પણ બચાવે છે. આ 3 રોટલીના પ્રકારમાં ત્રીજા પ્રકારની રોટલી જે વહુના હાથની બનેલી છે, તે રોટલી જ વૃદ્ધાશ્રમની હેરાનગતિથી બચાવે છે. ત્યાં બધા એકદમ સ્તબ્ધ થઈ ગયા. થોડી વાર માટે ત્યાં સન્નાટો છવાઈ ગયો. પણ થોડી વારમાં એક મિત્ર બોલ્યો કે હવે 4થી રોટલીની વાત તો કહો. એટલે કાંતિબાઈએ કહ્યું કે હું જે 4થી રોટલીની વાત કરું છું એ નોકરાણીના હાથની હોય છે, જેનાથી ન તો માણસનું પેટ ભરાય છે અને ના તો મન તૃપ્ત થાય, અને સ્વાદની તો કોઈ જવાબદારી જ નહીં. ત્યારે એક મિત્રએ પૂછ્યું કે તો પછી આપણે શું કરવું જોઈએ? ત્યારે કાંતિબાઈએ કહ્યું કે માની હંમેશા પૂજા કરો. પત્ની સાથે હંમેશાને માટે એક મિત્રની જેમ રહો. પુત્રવધુને હંમેશા આપણી દીકરીની જેમ રાખો. તેની નાની મોટી ભૂલને યાદ રાખવી નહીં, ભૂલી જવી. પુત્રવધુ ખુશ રહેશે તો દીકરો પણ પુત્રવધુના કહેવાથી આપણું ધ્યાન રાખશે. તેમ છતાં પરિસ્થિતિ એવી નિર્માણ થાય કે આપણે 4થી રોટલી સુધી પહોંચી જઈએ તો ભગવાનનો આભાર માનવો કે આપણને જીવતા તો રાખ્યા છે અને સ્વાદ પર ધ્યાન દેવાના બદલે જીવવા માટે જરૂરી છે એટલું ખાઈ લેવું. હવે તે વૃદ્ધ કે જેને વૃદ્ધાશ્રમમાં જવાનું હતું તે બોલ્યા કે તમારી વાત 100% સાચી છે. આ 4 રોટલીની વાતની મને પહેલાં ખબર ન હતી, નહીં તો મારે અત્યારે વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવત નહીં. નમસ્કાર મિત્રો, જો તમને આ 4 રોટલીની વાર્તા પસંદ આવી હોય અને ખરેખર સાચી લાગી હોય તો વાર્તાને બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને કમેન્ટમાં આપના વિચારો ચોક્કસ જણાવજો. જય શ્રી કૃષ્ણ.